નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા જે નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જુલાઈ 2021, એમાં જોવી બીએનું પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જોવી વિભાગ એ નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ચાલો, એમાં પહેલો એમસીક્યુ છે, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો મિત્રો જવાબ આવશે એનો એ કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ નફો છે. એના પછી નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતને અનુસરતો નથી? તો જવાબ આવશે એનો ડી, નફાનો સિદ્ધાંત. એના પછી ત્રીજો એમસીક્યુ, ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો, એટલે કે દેશની બેંકોની બેંકનું નામ શું છે? તો જવાબ આવશે એનો સી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચોથો એમસીક્યુ, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? તમે બીજાના મનમાં જે પ્રક્રિયા મનમાં સમજ ઉત્પન્ન કરો છો એને શું કહેવાય? તો જવાબ આવશે એનો બી, માહિતી સંચાર. એના પછી પાંચમો વિકલ્પ, કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? તો જવાબ આવશે એનો એનો ડી, વૈયક્તિક માલિકી. કારણ કે વૈયક્તિક માલિકીમાં માલિક, સ્થાપક અને સંચાલક કેવા હોય છે? એક જ. એના પછી છઠ્ઠો વિકલ્પ, ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો કે અથવા સભ્યો કે? તો જવાબ આવશે એનો એ, 20. ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 20. એના પછી સાતમો વિકલ્પ, ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો મિત્રો બે કંપની ધારા છે, 1956 અને 2013. એમાં હાલમાં 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. એના પછી કંપનીના સાચા માલિકો કોણ કહેવાય? તો મિત્રો કંપનીના સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડરો કહેવાય, કારણ કે શેર હોલ્ડરોને જોખમનું પ્રમાણ સૌથી વધુ હોય છે. એના પછી નવમો એમસીક્યુ, જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે? તો કે ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચે દલાલ તરીકેનું જો કાર્ય કરતી હોય તો જવાબ આવશે એનો સી, છૂટક વેપારી. એના પછી આગળ જોવી તો કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થી હોતા નથી? તો મિત્રો જવાબ આવશે એનો બી, ટપાલ વ્યવહારી દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી. એના પછી નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? તો મિત્રો નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ બી, જહાજી કંપની દ્વારા આપવામાં આવે છે. અને 12મો એમસીક્યુ, ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ હોય છે? તો રિઝર્વ બેંકનું નિયંત્રણ હોય છે, કારણ કે ભારતના નાણાં બહાર પાડવાનું કાર્ય રિઝર્વ બેંક દ્વારા જ થાય છે. ચલો, આ થઈ ગયો વિભાગ એ. એના પછી વિભાગ બી જોવી તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ચલો, 12 માર્કના છે. એમાં પહેલું છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો ટૂંકમાં જ આ નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. એના પછી બીજો, વીમો એટલે શું? તો કે વીમો બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જેમાં જો વીમા લેનારને પ્રીમિયમના બદલામાં નુકસાન થાય તો વીમો જે ઉતારનાર છે એને આ નુકસાન ભરપાઈ કરવું પડે છે. એટલે કે વીમા લેનારને જો કોઈ નુકસાન થયું હોય તો એવું લેખિતમાં વચન આપે છે કે જો કોઈ નુકસાન થશે તો એનું આર્થિક નુકસાની ભરપાઈ કરી આપશે. એના પછી બેંકનો અર્થ જણાવો. તો કે બેન્કિંગની સંસ્થા એટલે કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે. ચોથો સવાલ, WWW નું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ વાઇડ વેબ. WWW નું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. પાંચમો સવાલ, વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે? તો કે વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. એના પછી કર્તા કોને કહેવાય? તો કે પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય. હિન્દુ અવિભક્ત કુટુંબમાં આવે છે કે પેઢીનો વહીવટ કુટુંબના વડીલ વ્યક્તિના હાથમાં હોય, જેને કર્તા કહે છે. એના પછી
સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો સભ્યોની સેવા કરવાનો. એના પછી રૂપાંતરીય ડિબેન્ચર એટલે શું? તો કે જે ડિબેન્ચરનું અમુક નિશ્ચિત સમયે અને શરતો અનુસાર ઇક્વિટી શેરમાં સંપૂર્ણ કે અંશતઃ રૂપાંતર થઈ શકતું હોય તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. એના પછી આંતરિક વેપારનો અર્થ આપો. તો કે દેશની સરહદની અંદર અથવા દેશની અંદર કરવામાં આવતા વેપારને આંતરિક વેપાર કહે છે. તો આ થયો આપણો આંતરિક વેપારનો અર્થ. એના પછી જુઓ આગળનો સવાલ, ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? તો કે ટેલિમાર્કેટિંગ ઘર વપરાશની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ અને સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે. એના પછી આયાત એટલે શું? તો સાદી ભાષામાં આપણે જ્યારે પરદેશથી માલ એટલે કે વિદેશથી માલ આપણા દેશમાં મગાવવામાં આવે તેને માલની આયાત કરી કહેવાય. એના પછી 12મો સવાલ છે સંજ્ઞા જણાવો. તો જુઓ પહેલી સંજ્ઞા આપી છે WTO ની. તો કે WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેનો અર્થ વિશ્વ વ્યાપાર સંગઠન થાય. અને SEZ પૂરું નામ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેનો અર્થ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એવો થાય છે. તો આ થઈ ગયો આપણો વિભાગ બી. એના પછી આગળ વિભાગ સી. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 12માંથી ગમે તે 9 લખવાના છે અને દરેકના 2 ગુણ છે. 18 માર્કનો કુલ સેક્શન સી છે. મિત્રો ટૂંકમાં સમજતા જાઓ. ત્રીજો સવાલ છે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. તો જુઓ પહેલી લાક્ષણિકતા શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં તમને વેતન ચૂકવાય છે. અને બીજું નિશ્ચિત વેતન ઉપરાંત તમને અમુક લાભ પણ આપવામાં આવે છે. દાખલા તરીકે તબીબી ભથ્થું છે, પેન્શન છે. આ બધી રોજગારની શું છે? લાક્ષણિકતા. તમે કોઈ પણ 2 લાક્ષણિકતા લખી શકો છો. ચાલો એના પછી ચોથો સવાલ, ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો જુઓ ધંધાની સામાજિક જવાબદારી કેવી ઉત્પન્ન થાય છે? તો કે સમાજમાં જ રહીને પોતાનો વિકાસ કરે છે. ધંધાની શરૂઆત સમાજથી જ થાય છે. પોતે વૃદ્ધિ ત્યાં જ પામે છે. એટલે ધંધાની એવી જવાબદારી બને કે સમાજને સસ્તા ભાવે એટલે કે વ્યાજબી ભાવે વસ્તુઓ પૂરી પાડવી. કારણ કે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. અને આને કારણે જ ધંધાના નફા સિવાયના હેતુઓનું મહત્વ સ્વીકારેલું છે. એના પછી 5મો, પાઇપલાઇન દ્વારા વહન માટે કઈ પેદાશો માટે યોગ્ય છે? એટલે કે પાઇપલાઇન દ્વારા જો વહન કરવું હોય, પાઇપ દ્વારા તમારે કોઈ માલ સામાનની હેરફેર કરવી છે તો કેવી પેદાશો માટે યોગ્ય છે? તો કે પ્રવાહી અને ગેસ જેવી પેદાશો માટે. એના પછી ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે જ્યારે ચાલુ ખાતામાં તમને જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. એના પછી ઇન્ટરનેટનો અર્થ. તો કે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રાખવામાં આવેલ પરસ્પર કોમ્પ્યુટરોનું જાળું એટલે ઇન્ટરનેટ. આ ઇન્ટરનેટનો અર્થ. એના પછી ઈ કોમર્સનો અર્થ. ઈ કોમર્સનો અર્થ જુઓ તો કે ઈ કોમર્સ એટલે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. એટલે કે તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને માધ્યમોનો ઉપયોગ કરીને શું કરો છો? વેપાર. આ થયો 8મો પ્રશ્ન. એના પછી 9મો, 1932ના ભારતીય ભાગીદારી ધારા મુજબ ભાગીદારોની વ્યાખ્યા. તો કે ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેના દ્વારા એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચી લેવા શું થાય છે? સંમત. આ થઈ ભાગીદારીની વ્યાખ્યા. એના પછી 10મો સવાલ, નામનો ભાગીદાર કોને કહેવાય? તો કે નવી સ્થપાતી પેઢીનો ઝડપથી વિકાસ થાય અને હરીફાઈમાં ટકી શકે એ માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢી માટે ઉલ્લેખ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહેવાય. મફતલાલ કંપની છે તો એ મફતલાલ છે એ એક વ્યક્તિનું નામ છે. એટલે એ એક પેઢીનો ભાગીદાર કહેવાય. એટલે ભાગીદારને કેવો કહેવાય? નામનો ભાગીદાર.
એના પછી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? તો જો ટૂંકમાં સમજાવી દઉં છું કે એક તો પ્રતિનિધિઓનું મંડળીનું સંચાલન કરે છે, શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. કંપનીમાં શેર જેટલા શેર હોય એટલા મતાધિકાર હોય, જ્યારે સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. એના પછી સહકારી મંડળીમાં મૂડીને નહીં માનવીને મહત્વ અપાય છે. અને વહીવટી સમિતિ માટે ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે અને વહીવટમાં ભાગ લઈ શકે છે. એટલે કે કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાચે જ લોકશાહીની રીતે વહીવટ થતો હોવાથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવાય. એના પછી સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? તો કે સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવ કે રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવવામાં આવે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. આ થયો પ્રશ્ન નંબર 12. એના પછી પ્રશ્ન નંબર 13, ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો. તો મિત્રો 4 પ્રકાર છે: ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી કે જેને ગુજરી કે હાટ કહેવાય, અને ચોથું શેરી વિક્રેતા. એના પછી 14મું બિલ ઓફ લેન્ડિંગ એટલે શું? તો જુઓ, જ્યારે કપ્તાન કે સાથી એ રસીદ એ માલમાં જહાજ ચડાવ્યા પછીની એક પહોંચ છે, તે માલ અંગેનો કોઈ કરાર નથી. એટલે કે તમારે માલની અંદર તમે જહાજ ચડાવી દો છો, કપ્તાનને જે રસીદ આપો છો એ રજૂ જ્યારે કપ્તાનને કરાવવામાં આવે ત્યારે બિલ ઓફ લેન્ડિંગ નિકાસકારને આપવામાં આવે છે. એટલે કે કપ્તાને આપેલી રસીદ જ્યારે જહાજી કંપનીમાં તમે રજૂ કરો ત્યારે ત્યાંથી તમને બિલ ઓફ લેન્ડિંગ અપાય છે. અને બિલ ઓફ લેન્ડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો એક કરાર છે કે જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી તમે બીજા બંદરે માલ સામાન મોકલો છે એની શું આપે છે? ખાતરી. બસ જો 2 માર્કમાં પૂછાય તો એટલું લખવાનું કે જેમાં માલની વિગત, નિકાસકારનું, જહાજનું, માલની વિગત, જથ્થો, એની કિંમત, વજન, આ બધા અંગેની શું હોય છે? માહિતી. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 14 કે બિલ ઓફ લેન્ડિંગ એટલે શું. એના પછી આગળ જોવી પ્રશ્ન વિભાગ ડી, પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ગમે તે 9 માંથી ગમે તે 6 લખવાના છે ને દરેકના 3 ગુણ છે. 18 માર્કનો પ્રશ્ન છે. તો વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 15, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. તો જુઓ તફાવતના મુદ્દા. પહેલો છે અર્થ. 3 માર્કનો સવાલ છે, 3 પોઈન્ટ લખો તો પણ ચાલે. પહેલો અર્થ તો કે વેપારના બદલામાં, એટલે કે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય, જ્યારે વાણિજ્યમાં વેપારને સહાયક સેવાઓનો પણ સમાવેશ થાય. કાર્યક્ષેત્ર તો કે વેપારનું મર્યાદિત છે, જ્યારે વાણિજ્યનું વિશાળ છે. એના પછી પક્ષકારો તો કે વેપારની અંદર બંને પક્ષકારો એકબીજાથી પરિચિત હોય અને નજીકના સ્થળે હોય છે, જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો એકબીજાથી અપરિચિત અને દૂરના સ્થળે હોય છે. એના પછી પ્રશ્ન નંબર 16, નુકસાન વળતરનો સિદ્ધાંત જણાવો. તો જુઓ, એમાં જો વીમો લેનારને નુકસાન થાય તો એનો વળતર મળે એ માટે વીમાનો કરાર થાય, અને વીમો કરાર છે ને હાર્દ છે નુકસાન. એટલે કે વીમા કરારનું હાર્દ નુકસાન વળતરના સિદ્ધાંતને કહેવાય છે કે જો વીમો લેનારને કોઈ નુકસાન થાય તો વીમા કંપની છે એ નુકસાન ભરપાઈ કરી આપશે. જો એમાં તો કે પેલો જે વીમો લેનાર છે એ કોઈ પણ પ્રકારનો નફો ન કરી શકે, જેટલું એને નુકસાન થયું હશે ને એટલો જ નુકસાનનું વળતર આપશે. જો 3 ઉદાહરણ આપ્યા છે કે 5 લાખની વસ્તુ છે ને 3 લાખનો વીમો ઉતરાવ્યો છે. જો વસ્તુ સંપૂર્ણ નાશ થઈ જાય તો વીમા કંપની 3 લાખ જ આપશે, કારણ કે વીમો 3 લાખનો જ છે. એના પછી 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો લીધો છે, અને જો આંશિક રૂપે 2 લાખનું વળતર નુકસાન થયું હોય તો વીમા કંપની તમને 1,20,000 આપે, જ્યારે 5 લાખની વસ્તુ પર પૂરેપૂરી 5 લાખનો વીમો લીધો છે અને વસ્તુ પૂરેપૂરી નાશ પામે તો 5 લાખની વીમા કંપની તમને ચૂકવશે. એના પછી ટૂંક નોંધ લખો, કોલ મની, આરટીજીએસ ને એનઈએફટી. જો કોલ મની કોને કહેવાય? તો કે 2 બેંક વચ્ચેનો વ્યવહાર છે. એક બેંકને જ્યારે જરૂર પડે છે ત્યારે જે બીજી બેંક પાસેથી નાણાં ઉધાર લે છે એને કોલ મની કહેવાય, અને જે વ્યાજના દરે આપે છે એને કોલ મની રેટ કહેવાય. એવી રીતે આરટીજીએસ કોને કહેવાય? તો
તો આરટીજીએસ નું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જો કઈ રીતે થાય તો કે બેંકમાંથી નાણાં ભારતની દેશની કોઈ પણ બેંકમાં ફેરબદલી કરવાની જે પદ્ધતિ છે ને આરટીજીએસ કહેવાય. અને આરટીજીએસ ની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય. આઈએફએસસી કોડ ફાળવે છે તો આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી એટલે હૈદરાબાદ દ્વારા ફળવાય છે. જેમાં જો આરટીજીએસ કરવું હોય પેલું રોકડ વ્યવહાર નથી, એમાં બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જરૂરી છે, કારણ કે એના જ કારણે તમારા બેંકોની ઓળખ થાય છે. અને આરટીજીએસ ની અંદર 2 લાખથી વધુ રકમની સેવા અપાય છે. એના પછી એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો જો એમાં પણ આઈએફએસસી કોડ આપવામાં આવે છે. ફંડ ટ્રાન્સફરની કોઈ મર્યાદા નથી, પણ વધુમાં વધુ 2 લાખ રકમની જ તમે ટ્રાન્સફર કરી શકો. એટલે એક બેચમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા મોકલાય અને મહત્તમ 48 કલાક સુધીમાં એનું ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. અને આ ટ્રાન્ઝેક્શન ડીએનએસ પદ્ધતિથી થાય, એટલે કે એક બેચની અંદર વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય. ચાલો, એના પછી જો 50,000 કેસથી એનઈએફટી કરવું હોય તો 50,000 કે તેથી ઓછી રકમ એનઈએફટી દ્વારા કરી શકાય છે, પણ તેમાં વોક-ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળે છે. એના પછી જોવી પ્રશ્ન નંબર 18, ભાગીદારી પેઢીની લાક્ષણિકતાની યાદી આપો. તો જુઓ મિત્રો, ભાગીદારી પેઢીની લાક્ષણિકતા પેલી છે કરારજન્ય સંબંધ. એના પછી એની સ્થાપના વિધિ કે લાંબી સ્થાપના વિધિ છે. નોંધણીની રજૂ કરાવવી પડે. ચોથું છે ભાગીદારોની સંખ્યા. તો મિત્રો, ભાગીદારોની સંખ્યા 2013 મુજબ વધુમાં વધુ 100 છે અને 14 મુજબ વધુમાં વધુ 50 નક્કી કરેલી છે. એના પછી ઉદ્દેશ, તો કે ધંધો કરવાનો એટલે કે નફો કમાવાનો શું હોય છે ઉદ્દેશ. એના પછી છઠ્ઠું છે મૂડી. સાતમું સંચાલન. આઠમું અમર્યાદિત જવાબદારી. નવમું માલિકીની ફેરબદલી. 10મું ધારાકીય સ્થાન અને 11મું પેઢીનું આયુષ્ય. મિત્રો, આમાં તમને 3 માર્કમાં સવાલ પૂછ્યો છે, એટલે કોઈ પણ 6 લાક્ષણિકતાઓ લખવાની. તો આ થઈ ગઈ ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ. એના પછી સહકારી મંડળીના ફાયદાઓ જણાવો. 3 માર્કનો સવાલ છે, કોઈ પણ 6 લખવાની, જે તમને ઈઝી લાગે. સરળ સ્થાપના વિધિ, કાયમી અસ્તિત્વ છે, સભ્યપદ ખુલ્લું હોય છે કે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. એના પછી જવાબદારી મર્યાદિત હોય છે, સરકારી સહાય આપવામાં આવે છે. એના પછી લોકશાહી વહીવટ થાય છે અને ઓછો વહીવટી ખર્ચ હોય છે. તો આ થઈ ગયા સહકારી મંડળીના ફાયદાઓ. એના પછી હજી આગળ છે નિશ્ચિત ગ્રાહક વર્ગ મળી રહી છે. એના પછી વેપારી સંસ્થાઓ સામે તમે સબળ હરીફાઈ કરી શકો છો. સમાજ માટે કલ્યાણકારક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. લોકશાહીની તાલીમ શાળા છે, આગળ વિધાન આવી ગયું કે સહકારી મંડળી લોકશાહીની તાલીમ શાળા છે, વિધાન આપો. અને 12મું સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને શું થાય છે વિકાસ. આમાંથી તમને જે ઈઝી લાગે કોઈ પણ 6 તમારે લખવાના છે. તો આ થઈ ગયો સહકારી મંડળીના ફાયદાઓ. એના પછી આગળ હવે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત આપો. તો જુઓ, મુદ્દા ફરજિયાત. ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. બીજો પોઈન્ટ છે ડિવિડન્ડનો દર. તો કે ડિવિડન્ડનો દર ઇક્વિટી શેર પર અનિશ્ચિત હોય છે, જ્યારે પ્રેફરન્સ શેર ઉપર નિશ્ચિત હોય છે. અધિકાર, ઇક્વિટી શેર ધારકોને કંપનીમાં હાજર રહેવાનો અધિકાર હોય છે, જ્યારે પ્રેફરન્સ શેર ધારકોને માત્ર મત આપવાનો અધિકાર હોય છે. પછી જોખમ, તો કે ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોય, પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય. રોકાણકારો, તો કે જે જોખમ લેવા ઈચ્છતા હશે એ જ રોકાણકારો એમાં રોકાણ કરશે, અને જે નિશ્ચિત મૂડીની સલામતી ઈચ્છતા હોય એ પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે. છઠ્ઠો મુદ્દો બજાર ભાવ. ઇક્વિટી શેરના બજાર ભાવ વધઘટ થાય, જ્યારે પ્રેફરન્સ શેરના ભાવમાં કોઈ વધઘટ થતી નથી. અને 7મું મૂડીમાં વૃદ્ધિ. તો ઇક્વિટી શેરની મૂડીમાં વૃદ્ધિ થાય, પ્રેફરન્સ શેરની મૂડીમાં કોઈ વૃદ્ધિ થતી નથી. તો આ થયો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. ચાલો,
એના પછી આગળ જોવી ફ્રેન્ચાઇઝ વિશે ટૂંક નોંધ લખો. તો જુઓ ફ્રેન્ચાઇઝ તો કે ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તમે તે જ કંપનીની વસ્તુ વેચવાની કે વસ્તુ બનાવીને તમે એનો વિશેષાધિકાર આપવામાં આવે છે ને ફ્રેન્ચાઇઝ કહેવાય. દાખલા તરીકે એપલ સોડા શોપ, રીમઝીમ સોડા શોપ, ભાટિયાઝ મોબાઈલ, ગુજરાત મોબાઈલ, આ બધી શું કહેવાય ફ્રેન્ચાઇઝી, મુખ્ય કંપની આવતી નથી. એટલે કે મોટા પાયા પર છૂટક વેચાણ થાય, ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા અને દુકાનની સજાવટ એ જે મૂળ કંપનીની હોય ને એના જેવી જ હોય છે. રીમઝીમ સોડા શોપ છે એની દુકાનની સજાવટ જોઈ હોય તો જે મુખ્ય કંપની જેવી સજાવટ કરે છે ને એવી જ હોય. અને મૂળ કંપની તેના પોતાનો ટ્રેડમાર્ક અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની શું આપે છે છૂટી, અને બદલામાં વેચાણ પર રોયલ્ટી પણ તમને મળે છે. એના પછી મૂળ કંપની આવો અધિકાર માત્ર એના કર્મચારીઓને જ આપે છે. અને મૂળ કંપની જાહેરાત કરતી હોવાથી ફ્રેન્ચાઇઝીનો ખર્ચ એટલે કે ફ્રેન્ચાઇઝી લેનારને જાહેરાતનો ખર્ચ કરવો પડતો નથી. એટલે કે જાહેરાતનો ખર્ચ કેવો થાય છે ઓછો. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 21 ફ્રેન્ચાઇઝી વિશે ટૂંક નોંધ. એના પછી 22મો છૂટક વેપારના ફાયદાઓ જણાવો. ચાલો મિત્રો જોવો તો છૂટક વેપારના ફાયદાઓ તો કે પેલું તમને પસંદગીની તક મળે છે. કારણ કે છૂટક વેપારી છે એ એક કરતા વધારે વસ્તુઓ પોતાની રાખતો એટલે પસંદગીની તક મળે છે. બીજું તમને ઘરે બેઠા માલ એટલે કે હોમ ડિલિવરીની સેવા આપે છે. ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ થાય છે. તમને કોઈ પણ ફરિયાદ હોય તો પહેલા તમે છૂટક વેપારીને જણાવો છો. એના પછી ગ્રાહકોને શાખ એટલે કે ઉધારમાં વેચાણ થાય છે. પછી કેટલીક કંપનીઓ તમને વેચાણ પછી પણ સેવાઓ આપે છે. જો માલ નુકસાની વાળો નીકળ્યો હોય તો બદલી આપે છે, પૈસા પાછા આપી દે, વસ્તુનું સમારકામ કરાવી દે છે. એના પછી તમને ખરીદી લેવામાં મદદરૂપ થાય છે. ખરીદીના અમુક નિર્ણયો લેવા છે કે કેવી વસ્તુ કેવી સારી છે, એની ગુણવત્તા કેવી છે, એની કિંમત કેવી છે, આ વસ્તુ લ્યો તમને એટલી સારી પડશે. એટલે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ થાય છે. એના પછી માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકે કોઈ માલનો સંગ્રહ જાતે કરવો પડતો નથી. બધો વેપારી કરી લે, આપણે કાંઈ કરવાનું રહેતું નથી. અને ગ્રાહકોને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એના પછી પ્રશ્ન નંબર 23 નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનોની ટૂંકમાં સમજ આપો. તો મિત્રો નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો કુલ 7 છે. એમાંથી કોઈ પણ વધુમાં વધુ 4 લખવા. જો તો પેલું છે વેપારી સંધિઓ. એના પછી નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. ત્રીજું સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન. એના પછી નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને નિકાસ પ્રક્રિયા વિસ્તાર. મિત્રો આમાંથી તમને જે સહેલા લાગે એમાંથી કોઈ પણ 4 લખવા. જો આમાં પેલું છે વેપારી સંધિઓ છે, બીજું નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર છે, અને સંકલિત અને સુગ્રથિક આર્થિક પ્રોત્સાહનો છે. એના પછી વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને નિકાસ પ્રક્રિયા વિસ્તાર. માત્ર તમને એ 5 આપ્યા છે. આમાંથી હજી તમને જે સહેલા લાગે એ 3 લખવા અથવા 4 લખવા. ચાલો આ થઈ ગયું નિકાસ એટલે કે નિકાસ વેપારના પ્રોત્સાહનો. ચાલો આગળ વધવી તો વિભાગ ઈ પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. 6 માંથી કોઈ પણ 4 લખવાના છે અને દરેકના તમને 5 ગુણ મળશે. એટલે કુલ સેક્શન 20 માર્કનો છે. ચાલો જોવી તો 24મો ધંધાકીય જોખમ એટલે શું? જોખમ ઉદ્ભવવાના કારણો આપો. હવે મિત્રો જો આમાં તમે તમારી રીતે પણ લખી શકો છો. જોખમ કે તમારા ધંધાની અંદર જોખમ રહેલા હોય. 2 જોખમો હોય, કુદરતી હોય અને માનવ સર્જિત હોય. કુદરતી જોખમો ધરતીકંપ છે, પૂર છે, વાવાઝોડું છે, આ બધા કેવા જોખમો કહેવાય? કુદરતી જોખમો કે જેના પર ધંધાનો કોઈ અંકુશ હોતો નથી. જ્યારે કર્મચારીઓ હડતાલ પાડે છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે, ગ્રાહકોની રુચિ અને માંગ બદલાય છે, રાજકીય અસ્થિરતા આવે છે, આ બધા તમારા માનવ સર્જિત જોખમો છે. જોવી ધંધાકીય જોખમના કારણો. કારણ કે જુઓ આગળ તમને સવાલમાં પણ કીધું
ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો સમજાવો. એટલે આ થયા ધંધાકીય જોખમો, અને હવે આગળ જોવી ધંધાકીય જોખમના કારણો. તો મિત્રો 6 કારણ છે. પહેલું, ટેકનોલોજી બદલી જાય છે. બીજું, વૈકલ્પિક પેદાશોનો ભય રહે છે. ત્રીજું, હરીફાઈનું પ્રમાણ વધારે હોવાથી જોખમ વધે છે, કારણ કે વસ્તુની કિંમત તમે વધારે લઈ શકતા નથી. એના પછી તમે સરકારે કેટલાક કાયદાઓ ઘડ્યા છે, કાયદાઓ નડે છે કે જેના કારણે તમને અમુક નિર્ણયો લેતા અટકાવે છે. એના પછી માંગની અનિશ્ચિતતા રહેલી છે, ક્યારેક માંગ વધી જાય તો ક્યારેક ઘટી પણ જાય. અને છઠ્ઠું, ભૌતિક જોખમો, તમારી ધંધાની મિલકતોને પણ નુકસાન થવાનો શું રહેલો છે? ભય. તો આ છે ધંધાકીય જોખમના કારણો. એના પછી 25મો સવાલ, વખારના પ્રકારો. વખાર એટલે કે ગોડાઉનના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર વિશે માહિતી આપો. ચાલો, જકાતની દ્રષ્ટિએ જો મિત્રો, વખાર એટલે શું? પહેલા તો વખાર એટલે કહેવાય ગોડાઉન, જ્યાં તમે માલનો સંગ્રહ કરી શકો. બીજું, વખારના 3 પ્રકાર છે, માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. એમાં માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, ખાનગી અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ પણ 2 પ્રકાર પાડેલા છે, પેલું સામાન્ય વખાર અને બીજું વિશિષ્ટ વખાર. તો આ થઈ ગયા વખારના પ્રકારો. પણ મિત્રો, હવે જે સમજાવવાના કીધા છે એની સમજાવી. જકાતની દ્રષ્ટિએ તો જુઓ, જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો જો મિત્રો, અહીં તમને બધા સમજાવ્યા છે, પણ માત્ર જકાતની દ્રષ્ટિએ સમજાવવાના છે. તો જુઓ, જકાત ભરેલા માલની વખાર એટલે કે આયાત કરેલા માલ ઉપર તમે જકાત એટલે કે આયાત જકાત ચૂકવ્યા પછી જો માલ એટલે કે તમને વાહન વ્યવહારની સગવડ ન મળી રહેતી હોય તો ત્યાં જ બંદરો કે હવાઈ મથક ઉપર ગોડાઉન હોય કે જ્યાં તમને માલનો સંગ્રહ કરવાની છૂટી આપે, એને જકાત ભરેલા માલની વખાર કહેવાય, જેના પર તમે ટેક્સ ચૂકવી દીધો છે. અને જકાત ભર્યા વિનાના માલની વખાર, એમાં તો કે આયાત કરેલ માલ ઉપર તમે જો જકાત નથી ભરી તો એવો માલ જે જકાત એટલે કે જે વખારમાં રાખવામાં આવે એને જકાત ભર્યા વિનાના માલની વખાર કહેવાય. એટલે કે જે સ્થળે લગભગ માલ આયાત થયો હોય ત્યાં આવી વખારો જોવા મળે, જેના પર ટેક્સ ન ભર્યો હોય એને ત્યાં ને ત્યાં જ મૂકી દેવામાં આવે. પણ તમને એવી બીક હોય કે આમાં માલમાં કોઈ ફેરફાર, તો કે માલના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર એ લોકો કરતા નથી. એટલે આવી વિખારો જો પુનઃ નિકાસ કરવી હોય, ફરીથી એની નિકાસ કરવી હોય તો એના માટે શું બને છે? આરસી વાદરૂપ. ચાલો, એના પછી આગળ જોવી પ્રશ્ન નંબર 26, બેંકના કાર્યો સમજાવો. તો મિત્રો, બેંક મુખ્ય 2 કાર્યો કરે છે, એક મુખ્ય કાર્યો છે અને બીજા ગૌણ કાર્યો છે. જોવી મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. જ્યારે ગૌણ કાર્ય છે એના ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહાર કરવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવો, ડ્રાફ્ટની સેવા આપવી. એના પછી બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી. 7મું છે બાહેંધરી દલાલ તરીકેની સેવા આપવી. અને 8મું એટીએમ, ડીમેટ અને સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પૂરી પાડવી. ચાલો, એક એક જોતા જાવી. તો જોવી બેંકના મુખ્ય કાર્યો. થાપણો સ્વીકારવી એટલે કે બેંક મુખ્યત્વે 4 પ્રકારની થાપણો સ્વીકારે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. એના પછી ધિરાણ કરવું. ધિરાણ એટલે કે લોન આપે છે. પેલું, બેંક આપણને લાંબા કે ટૂંકા ગાળા માટે લોન આપે છે અને આવી લોન મોટા ભાગે વ્યક્તિગત અને ઉદ્યોગપતિઓને જ અપાય છે. એના પછી દાખલા તરીકે હોમ લોન છે, કાર લોન છે, એજ્યુકેશન લોન છે, ક્રેશ ક્રેડિટ છે, મશીનરી લોન છે, ગોલ્ડ લોન, આ બધી લોન આપે છે. અને બીજું, બેંક તમને ઓવરડ્રાફ્ટ અને ક્રેશ ક્રેડિટની સુવિધા આપે છે. એટલે કે ચાલુ ખાતું ધરાવનાર કોઈ પણ વ્યક્તિ જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડી શકે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. પણ ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ જો આ સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. એના પછી ત્રીજી આપે છે રોકાણ કરવાની સુવિધા.
એના પછી ચોથું આંતર બેન્કિંગ વ્યવહારો એટલે કે કોલ મની, આ પણ એક કાર્ય છે. જ્યારે બેંકને જરૂર પડે છે ત્યારે અન્ય બેંક પાસેથી ઉધાર રૂપિયા લઈ આવે છે થોડાક દિવસ માટે, એને કોલ મની કહેવાય. અને બીજી બેંક જે વ્યાજના દરે પૈસા આપે એને કોલ મની રેટ કહેવાય. તો આ થયા બેંકના મુખ્ય કાર્યો. એના પછી આગળ જોવી તો પ્રશ્ન નંબર 27, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો. તો મિત્રો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જોવી પહેલા તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ તમારે દસ્તાવેજો રજૂ કરવા પડે. એમાં પહેલું છે આવેદનપત્ર, જે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, એટલે કે કંપનીનું બંધારણ છે, જેમાં કંપનીની જેના આધારે કંપનીની ઇમારત ચણાય. જોવી એમાં શું શું હોય તો કે નામની કલમ હોય કે જેની અંદર કંપનીનું નામ લખેલું હોય. જો પ્રાઇવેટ કંપની હોય તો લિમિટેડ હોય, જાહેર કંપની હોય તો લિમિટેડ લખેલું, અને ખાનગી પ્રાઇવેટ કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ લખેલું હોય. રજિસ્ટર્ડ ઓફિસની કલમ કે તમારી રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે એનું સરનામું હોય. એના પછી ધ્યેય અથવા ઉદ્દેશની કલમ કે તમારો ધ્યેય શું છે એ અંદર જણાવવું પડે, અને તમારી જવાબદારી કેવી છે જવાબદારીની કલમમાં હોય. એના પછી મૂડીની કલમ, તમે કેટલી મૂડી છે, તમે કેટલા શેર બહાર પાડવાના છો એ મૂડીની કલમમાં હોય. અને સ્થાપનાની કલમ, તો કે જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ સહી કરવી પડે. આ પહેલો દસ્તાવેજ થયો. એના પછી નિયમન પત્ર. નિયમન પત્રને કહેવાય કંપનીના નીતિ નિયમો રજૂ કરતો દસ્તાવેજ, એટલે કે વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ. અને દસ્તાવેજ આવેદન પત્રની મર્યાદામાં રહીને જ બનાવાય છે. ત્રીજું છે સંચાલકોની યાદી. કેટલા સંચાલકો છે એની એક યાદી તૈયાર કરી હોય છે. એના પછી સંચાલકોની લેખિત સંમતિ, જે સંચાલકો છે ને કોઈ પણ દાબમાં આવ્યા વગર એ સંચાલક તરીકે જોડાય છે એની લેખિત સંમતિ આપવી પડે. અને પાંચમું, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. જો તમારું અન્ય કંપનીમાં હિત હોય તો એ પણ નિવેદનમાં દર્શાવવું પડે. અને તમે કોઈ પણ કાયદાનો ભંગ નથી કરતા એ કાયદા પાલનની જોગવાઈનું પણ શું આપવું પડે, નિયમન. અને આ બધું થઈ જાય ને પછી કંપની રજિસ્ટ્રાર તમને કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, જેના કારણે જ તમારા કંપનીની ઓળખ થાય. તો આ થયું કંપનીના નિયમન પત્ર મેળવવાની વિધિ. એના પછી મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો જણાવો. તો જુઓ, કયા કયા સમયે મૂડીની જરૂરિયાત થાય છે. તો પહેલું થાય છે ધંધાની સ્થાપના માટે. ધંધાની સ્થાપના કરવી છે ત્યારે મૂડી જોશે. એના પછી સ્થિર મિલકતો ખરીદવા માટે, ચાલુ મિલકતો ખરીદવા, દેવાદાર રોકડ, આ બધી માલને સ્ટોકમાં રૂપાંતર કરવું છે, એટલે માલ સ્ટોકમાં રોકાણ કરવું છે. આ ચાલુ મિલકતો, ધંધાનું આધુનિકીકરણ, નવી ટેકનોલોજી વિકસાવી છે. અને ક્યારેક કોઈક આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો આના માટે પણ તમારે મૂડીની શું રહી છે, જરૂરિયાત. એના પછી 29મો પ્રશ્ન, આંતરિક વેપારનું મહત્વ સમજાવો. તો જોવો એમાં પેલું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. અલ્પ વિકસિત દેશોનો વિકાસ થાય છે, કે જે દેશોનો હજી વિકાસ નથી થયો એવા દેશોનો શું થાય છે, વિકાસ. એના પછી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ થાય છે. ચોથું, દરેક દેશને સહાયક સેવાઓ પ્રાપ્ત થાય છે. બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા, આ બધી સેવાઓ શું થાય છે, તમને પ્રાપ્ત. એના પછી આગળ જોવી તો ભાવ સપાટી સ્થિર રહી છે. વધતા ભાવોને અટકાવી શકાય છે. લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. એના પછી સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. અત્યારે ભારત દેશમાં જોવી જ છે, આપણે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી છે. એ શેના કારણે શક્ય બન્યું, આંતરરાષ્ટ્રીય વેપારના કારણે. એના પછી આપત્તિમાં સહાયરૂપ, ક્યારેક જોર અમુક એવી આકસ્મિક આપત્તિઓ આવી પડે ત્યારે તમને આપત્તિમાં અન્ય દેશો શું થાય છે, મદદરૂપ, એટલે કે અન્ય દેશો પાસેથી તમે અનાજની આયાત કરી શકો છો. અને વિશ્વ એક બજાર છે, એટલે કે બધા જ દેશો પોતાના દેશને બજારમાં ટકાવી રાખવા માટે નવા નવા સંશોધનો હાથ ધરે છે અને તે માટે દેશની સીમાઓને ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારનો વિકાસ થાય છે
અને આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે, જેથી તમે કહી શકો કે વિશ્વ એક બજાર છે. તો મિત્રો, આની સાથે આપણું બીએનું નિદાન કસોટીનું સંપૂર્ણ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે પૂર્ણ થાય છે. જો તમને આ કસોટીનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.